હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે દૂધી ચણાનું શાક બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। દૂધી ચણાનું શાક બનાવવા માટે દૂધીને આ રીતે કટ કરી લેવી અને કુકરમાં એક પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું નાખીને ચણાની દાળ એડ કરી લેવી। ચણાની દાળને 2 કલાક પહેલાં પલાળી રાખી હતી અને મિક્સ કરી લેવું અને કટ કરેલી દૂધી એડ કરવી। એને પણ સારી રીતે મિક્સ કરીને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું અને પછી તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરવું અને સારી રીતે મિક્સ કરીને કુકર બંધ કરી 3-4 સીટી થવા દેવી। આપણું મસ્ત મજેદાર દૂધી ચણાનું શાક તૈયાર છે। તેને ભાખરી, રોટલા, રોટલી કે સાથે ખાઈ શકાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।